हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરેલી છે કે ચેપ્ટર નંબર 4 માં રાસાયણિક બંધન શું છે એની ચર્ચા આપણે કરી। એના પછી છે કે લુઈસ રચના કેવી રીતે લખાય કે લુઈસ રચના લખવાના નિયમમાં આપણે એવું જોઈતું કે તટસ્થ પરમાણુ આપ્યો હોય તો તટસ્થ અણુ આપેલો છે તો તટસ્થ અણુમાં જેટલા પરમાણુ રહેલા છે એ પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં રહેલા એ જે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એનો આપણે સરવાળો કરીએ છીએ। એના પછી સેકન્ડ રૂલમાં આપણે એવું કીધું હતું કે કોઈ પણ અણુ છે એની પર નેગેટિવ ચાર્જ આપેલો હોય એટલે કે ઋણ વીજભાર આપેલો હોય તો શું કરવાનું કે એ ઋણ વીજભાર તટસ્થ પરમાણુના જે ઇલેક્ટ્રોન ગણ્યા એમાં ઉમેરવાનો છે અને જો ધન પરમાણુ આપણને આખો ધન અણુ આપેલો હોય તો એ જે ધન અણુમાં જે ધન વીજભાર છે એ કુલ ઇલેક્ટ્રોનમાંથી બાદ કરવાનો હોય છે। એના પછી આપણે જોયું હતું કે પરમાણુમાં પ્રબળ બંધ બને છે કે પ્રબળ આકર્ષણ બળ જે છે એના કારણે પ્રબળ બંધની રચના થાય છે અને અણુઓમાં નિર્બળ બંધની રચના જોવા મળે છે કે આકર્ષણ ઓછું હોય છે, એમાં વાન્ડરવાલ્સ બળ અને હાઇડ્રોજન બંધ પણ આવતો હોય છે અને પહેલામાં આપણે આયનિક બંધ અને સહસંયોજક બંધની વાત કરી હતી। હવે લુઈસ રચના તો લખવાની છે પણ લુઈસ રચનાની સાથે સાથે જે તે પરમાણુ છે એ પરમાણુનો નિયમિષ્ઠ ભાર એટલે કે એ પરમાણુનો ફોર્મલ ચાર્જ આપણે શોધવાનો છે। નિયમિષ્ઠ ભાર એટલે શું પહેલા એ જોઈએ તો કોઈ પણ અણુની રચના આપી હોય ને ત્યારે એ અણુની રચનામાં એમાં જે પરમાણુ રહેલા છે એ પરમાણુ પર જે ચાર્જ આવતો હોય છે એને આપણે નિયમિષ્ઠ ભાર તરીકે ઓળખી શકીએ અને બધા જ પરમાણુ જે છે એનો અલગ અલગ નિયમિષ્ઠ ભાર આપણે શોધવાનો હોય છે અને પછી એનું ટોટલ કરીએ એટલે આપણને આખા અણુનો કુલ ચાર્જ મળતો હોય છે। પણ અહીંયા આપણે શું કરીશું કે લુઈસ રચના પણ સાથે સાથે લખીશું અને નિયમિષ્ઠ ભાર પણ સાથે સાથે શોધીશું। જો ઇલેક્ટ્રોન વધારે હશે કોઈ પણ પરમાણુમાં પોતાનું અષ્ટક પૂર્ણ કરવા સિવાયના વધારાના ઇલેક્ટ્રોન હશે તો એની ઉપર માઇનસ ચાર્જ આવશે અને જો ઇલેક્ટ્રોન ઓછા હશે તો એની પર પોઝિટિવ ચાર્જ આવશે। પણ નિયમિષ્ઠ ભાર કોને કહીશું તો ધારો કે આપણે અહીંયા O3 અણુની વાત કરીએ તો O3 અણુમાં 3 ઓક્સિજન હોય તો આ બધાનો જે અલગ અલગ ચાર્જ આવે એની પર પોઝિટિવ ચાર્જ આવે કે નેગેટિવ ચાર્જ આવે એ ચાર્જને આપણે નિયમિષ્ઠ ભાર કહીએ છીએ અને એ નિયમિષ્ઠ ભારનું જ્યારે ટોટલ કરીએ છીએ ત્યારે આપણને આખા અણુનો ચાર્જ મળતો હોય છે। ક્લિયર? હવે લુઈસ રચના જ્યારે લખવાની હોય ત્યારે આપણે કાલે તો એમ કીધું કે તટસ્થ પરમાણુમાં ખાલી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન લેવાના, ઋણ ચાર્જ ધરાવતો અણુ હોય તો એ ઋણ ચાર્જ પેલા કુલ ઇલેક્ટ્રોનમાં આપણે ઉમેરી દેવાના, ધન ચાર્જ ધરાવતો અણુ હોય તો એ જે ધન વીજભાર છે એ કુલ ઇલેક્ટ્રોનમાંથી બાદ કરવાનો। પણ નિયમિષ્ઠ ભાર શોધવાનું સૂત્ર જ્યારે લખીએ ત્યારે સૂત્ર આ પ્રમાણે છે કે નિયમિષ્ઠ ભારને ફોર્મલ ચાર્જ પણ કહેવામાં આવે છે અને ફોર્મલ ચાર્જમાં કે જે પરમાણુનો આપણે નિયમિષ્ઠ ભાર શોધીએ છીએ એ પરમાણુની સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ એમાં જે પરમાણુમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન પરમાણુમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા। અબંધકારક ઇલેક્ટ્રોન એટલે શું તો જે ઇલેક્ટ્રોન પરમાણુ પાસે છે એની બાહ્યતમ કક્ષામાં છે પણ એને બંધ બનાવવામાં ભાગ લીધો નથી એટલે આપણે શું કહીએ છીએ અબંધકારક ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ। એના પછી -1/2 પરમાણુના બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુમાં બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા। હવે બંધકારક ઇલેક્ટ્રોન એટલે શું તો એવા ઇલેક્ટ્રોન કે જેને બંધ બનાવવામાં ભાગ લીધો છે એને આપણે શું કહીએ છીએ બંધકારક। હવે અહીંયા બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ના લખવી હોય તો એવું પણ લખી શકીએ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યાની જગ્યાએ બંધની સંખ્યા। કારણ કે આપણને ખબર છે કે એક બંધ બનાવવો હોય
ત્યારે 2 ઇલેક્ટ્રોન ભાગ લે. એટલે જેટલી બંધની સંખ્યા છે, એટલે અહીંયા આપણે શું કરીએ છીએ કે 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે બંધ બનાવવા માટે જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને 2 વડે ભાગીએ છીએ, તો એની જગ્યાએ આપણે બંધની સંખ્યા લખી દઈએ તો પણ ચાલે. ક્લિયર? હવે આપણે લુઈસ રચના કેવી રીતે લખાય એના માટે આપણે જોઈએ તો નિયમ એવો છે કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એને સાઈડમાં રાખવાના અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એને મધ્યસ્થ પરમાણુ તરીકે લેવાના. કે કોઈ પણ અણુ આપેલો હોય એમાં 2 પરમાણુ તો હોય, 2 કરતાં વધારે પરમાણુ હોય અથવા તો 2 પરમાણુ તો હોય જ. એ 2 પરમાણુમાં જેની વિદ્યુત ઋણતા વધારે છે એને આપણે મધ્યસ્થ પરમાણુ તરીકે લઈશું અને જેની વિદ્યુત ઋણતા ઓછી છે એને મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ગોઠવીશું. અથવા તો એવું કહી શકીએ કે જે પરમાણુ ઓછા છે એને આપણે શેમાં લઈ લઈશું? મધ્યમાં લઈ લઈશું અને જે પરમાણુ વધારે છે એને એની આજુબાજુ ગોઠવી દઈશું. ધારો કે આપણે વાત કરીએ H2S ની. હવે H2S માં આપણને ખબર છે કે સલ્ફર છે એ કેવા છે? ઓછા છે અને હાઇડ્રોજન કેવા છે? વધારે છે. અથવા તો બીજી રીતે એવું વિચારી શકીએ કે સલ્ફરની વિદ્યુત ઋણતા છે એ હાઇડ્રોજન કરતાં ઓછી છે, એટલે સલ્ફરને શું લઈશું? મધ્યસ્થ પરમાણુ તરીકે લઈશું અને સલ્ફરની આજુબાજુ 2 હાઇડ્રોજન ગોઠવીશું. હવે કાલે અષ્ટકના નિયમની ચર્ચા કરી હતી કે લુઈસ રચના આપણે જ્યારે પણ લખવાની હોય ત્યારે જેટલા પણ પરમાણુ છે એ પરમાણુની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન જવા જોઈએ. 8 ઇલેક્ટ્રોન સપોઝ ગોઠવવાથી ના થાય તો આપણે એને શું કરીશું? એમાં ડબલ બોન્ડ બનાવીને કે ટ્રિપલ બોન્ડ બનાવીને મધ્યસ્થ પરમાણુનું પણ અષ્ટક પૂર્ણ કરીશું અને એની આજુબાજુ જેટલા પરમાણુ રહેલા છે એ પરમાણુનો પણ આપણે અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. અષ્ટકના નિયમમાં ઘણા બધા અપવાદો છે પણ એ અપવાદોની ચર્ચા આપણે જ્યારે લુઈસ રચના લખી દઈશું પછી આપણને ખબર પડશે. એટલે આજના આપણા લેક્ચરમાં આપણે લુઈસ રચના કેવી રીતે લખવાની અને નિયમનિષ્ઠ ભાગ કેવી રીતે શોધવાનો છે એની ચર્ચા કરીએ છીએ. કે H2S ની વાત કરીએ તો આપણને ખબર છે કે હાઇડ્રોજન પાસે તો બહારની કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન અને અહીંયા 2 હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજનના ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 ઇલેક્ટ્રોન થયા. સલ્ફરની વાત કરીએ તો સલ્ફરમાં બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય છે. સલ્ફરમાં બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. તો આપણે 8 ઇલેક્ટ્રોન છે એ અહીંયા ગોઠવવાના છે. હવે મેં કીધું એમ કે જેની વિદ્યુત ઋણતા ઓછી છે એને મધ્યસ્થ પરમાણુ લઈશું અને જેની વિદ્યુત ઋણતા વધારે છે એને આપણે સાઈડમાં લખીશું સલ્ફરની આજુબાજુ. હવે અહીંયા 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે કરવાની છે. જ્યારે લુઈસ રચનાની શોધ થઈ ત્યારે બંધ શું છે એની કોઈને ખબર હતી નહીં, પણ અત્યારે તો આપણને તો ખબર છે કે આ સલ્ફરે હાઇડ્રોજન સાથે બંધ બનાવ્યો હશે. વધારે નહીં તો મિનિમમ એક બંધ તો બનાવ્યો જ હશે. વધારે બંધ નહીં બનાવ્યો હોય તો એક બંધ તો બનાવ્યો જ હશે. સલ્ફરની બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. હવે આ 4 ઇલેક્ટ્રોન છે અને પેલા હાઇડ્રોજનના 2 એમ ટોટલ આપણે 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. પણ અહીંયા આપણને ખબર છે કે હાઇડ્રોજન જોડે 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા સલ્ફર જોડે પણ 1 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા બંધ આના ઇલેક્ટ્રોન છે એને આપણે ક્રોસ વડે દર્શાવી છે. હવે આપણે 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની હતી, એમાંથી 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી તો અહીંયા થઈ ગઈ, બાકી રહ્યા 4 ઇલેક્ટ્રોન. તો આપણે જોવાનું છે કે એક વસ્તુ બીજી યાદ રાખીશું કે જ્યારે પણ હાઇડ્રોજન અને હિલિયમ આવે ત્યારે એની બહારની કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન ના થાય, ખાલી ને ખાલી 2 ઇલેક્ટ્રોન થાય અને એ 2 જે ઇલેક્ટ્રોન થાય એને આપણે ડબલેટ કહીએ છીએ. મતલબ કે હાઇડ્રોજન અને હિલિયમનું ડબલેટ પૂરું થવું જોઈએ. જ્યારે બાકીના પરમાણુ છે એનું આપણે ઓક્ટેટ કમ્પ્લીટ કરીએ છીએ. આટલી ખબર પડી ગઈ કે બાકીના પરમાણુનું આપણે ઓક્ટેટ કમ્પ્લીટ કરીએ છીએ, જ્યારે હાઇડ્રોજન અને હિલિયમમાં આપણે શું કરીએ છીએ? એનું ડબલેટ કમ્પ્લીટ કરતા હોઈએ છીએ. હવે સલ્ફરની જ્યારે લુઈસ રચના આપણે લખીશું
ત્યારે 8 ઇલેક્ટ્રોન મેં કીધું એ ગોઠવવાના છે H2S ની લૂઈસ રચનામાં. તો H2S ની લૂઈસ રચનામાં આપણે શીખી ગયા કે અહીંયા તો આની જોડે બહારની કક્ષકમાં ટોટલ 4 ઇલેક્ટ્રોન હોય છે અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને હું ક્રોસ વડે બતાવું છું, અલગ પડે એટલે ખબર પડે આપણને. તો આપણે અહીંયા તો બંધ બનાવેલું એટલે આ થઈ ગયું. હવે આનું ઓક્ટેટ કમ્પ્લીટ કરીએ છીએ આપણે. તો જુઓ ટોટલ 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગઈ. અહીંયા 8 ઇલેક્ટ્રોન હતા તો આ 2 4 આ 6 અને આ 8. જ્યારે ઓક્ટેટ ગણીએ છીએ ત્યારે મેં કીધું હમણાં એમ કે હાઇડ્રોજનનું શું થાય, ડબલેટ કમ્પ્લીટ થાય. તો આ 2 હાઇડ્રોજનનું ડબલેટ કમ્પ્લીટ થઈ ગયું અને સલ્ફર છે એનું આખું અષ્ટક પૂરું થઈ ગયું છે. એવું કહે છે કે સલ્ફરની આજુબાજુ હાઇડ્રોજન નથી એમ કરું તો સલ્ફરની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા છે અને હાઇડ્રોજનની આજુબાજુ હાઇડ્રોજન જોડે 2 ઇલેક્ટ્રોન એટલે કે એનું ડબલેટ કમ્પ્લીટ થઈ ગયું. હવે આનો ફોર્મલ ચાર્જ ગણવો છે તો હું પહેલા શું કરીશ, સલ્ફરનો ફોર્મલ ચાર્જ ગણીશ. તો આને સલ્ફરને 1 નંબર આપું, આને 2 નંબર આપું અને આને 3 નંબર આપું. હવે ફોર્મલ ચાર્જ ગણીશ. આ મારા ઓલ ઓવર અણુનો ફોર્મલ ચાર્જ શું છે, 0 છે. પણ અહીંયા જોઈએ તો પરમાણુ 1 કહું છું સલ્ફરની બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન, મને ખબર છે કે સલ્ફરની બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. સલ્ફરમાં અબંધકારક ઇલેક્ટ્રોન મેં કેટલા છે કે આ ઇલેક્ટ્રોન કે જેને બંધ બનાવવામાં ભાગ લીધો નથી એ પણ ઇલેક્ટ્રોન કેટલા છે, 4 ઇલેક્ટ્રોન છે. -1/2 બંધ બનાવવામાં કેટલા ઇલેક્ટ્રોને ભાગ લીધો, 2 ઇલેક્ટ્રોને ભાગ લીધો છે. તો ટોટલ આનો ચાર્જ -1 થયો. તો સલ્ફરનો ચાર્જ શું છે, -1. હવે હાઇડ્રોજનનો ચાર્જ ગણીએ તો હાઇડ્રોજનની બહારની કક્ષકમાં 1 જ ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન તો 0 છે અને બંધ બનાવવામાં ભાગ લીધેલા આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન આપણે પરમાણુ 2 માટે ગણી રહ્યા છીએ. પરમાણુ 2 માટે ગણીએ છીએ તો અહીંયા ઇલેક્ટ્રોન કેટલા છે, અથવા તો હું એવું કહી દઉં કે બંધ કેટલા છે, 1 છે તો આનો ચાર્જ 0 આવે. પરમાણુ 3 માટે બી અહીંયા 1 ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન છે જ નહીં. બંધ તો 1 જ બને છે એટલે આનો ચાર્જ પણ 0 આવે. અને અહીંયા આપણે કીધું એમ કે સલ્ફરે બંધ બનાયા છે કેટલા, તો 2 બંધ બનાયા છે. તો અહીંયા 1 ચાર્જ ક્લિયર. બીજા મોટા અણુ માટે આપણે જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવશે કે બીજા અણુની ચર્ચા કરીએ. કે ધારો કે O3 અણુની હું વાત કરું, O3 અણુની આપણે લૂઈસ રચના લખીએ અને એનો ફોર્મલ ચાર્જ કાઉન્ટ કરીએ. તો O3 અણુમાં 3 અણુ સરખા છે એટલે કોઈ પણ એક ઓક્સિજનને આપણે મધ્યસ્થ પરમાણુ તરીકે લઈ લઈએ અને એની આજુબાજુ બીજા ઓક્સિજન ગોઠવાયેલા છે. ઓક્સિજનની બહારની કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p4. તો ઓક્સિજનની બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે અને ટોટલ 3 ઓક્સિજન છે એટલે 18 ઇલેક્ટ્રોન થશે. 18 ઇલેક્ટ્રોન આપણે એ રીતે ગોઠવવાના છે કે આ બધાનું અષ્ટક છે એ કમ્પ્લીટ થાય. અહીંયા તો હવે હાઇડ્રોજન અને હિલિયમ તો છે નહીં એટલે ડબલેટ તો આવવાનું નથી એટલે અહીંયા બધાનું ઓક્ટેટ કમ્પ્લીટ થવું જોઈએ. ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે આપણને ખબર છે કે અહીંયા વધારેમાં ઓછામાં ઓછો 1 બંધ તો હશે, બીજા વધારે બંધ હોઈ શકે પણ 1 બંધ તો છે. મતલબ કે આમાંથી મારા 4 ઇલેક્ટ્રોન છે બંધ બનાવવામાં વપરાઈ ગયું. તો અહીંયા મારી જોડે કેટલા ઇલેક્ટ્રોન બચ્યા છે, 14 ઇલેક્ટ્રોન બચ્યા છે. 14 ઇલેક્ટ્રોન મારે અહીંયા ગોઠવવાના છે અને બધા જ ઓક્સિજનનું ઓક્ટેટ છે કમ્પ્લીટ થવું જોઈએ. તો હું અહીંયા 6 ઇલેક્ટ્રોન આને આપું છું, 6 ઇલેક્ટ્રોન હું આને આપું છું. ઇલેક્ટ્રોન મેં અહીંયા આપી દીધા ઓક્સિજનની, બરાબર. હવે ટોટલ ઇલેક્ટ્રોન ગણો તો કેટલા થાય છે, તો 2 4
12 14 16 18 20 અને 22 ઇલેક્ટ્રોન થઈ ગયા. મારે તો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના હતા? 18 જ ગોઠવવાના હતા. એટલે હું અહીંયા શું કરીશ કે આ બે ઓક્સિજન છે એને અહીંયા પાર્ટનરશિપ કરાવી દઈશ. તો આ ઓક્સિજન અને આ ઓક્સિજન છે એ શું કરે છે? બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એવું કહીશ. અને અહીંયા આ જે ઓક્સિજન છે એ પણ બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો હવે જોવો તો કેટલા ઇલેક્ટ્રોન થાય છે કે બધાની આજુબાજુ ઓક્ટેટ કમ્પ્લીટ થાય છે કે વધારે ઇલેક્ટ્રોન થઈ જાય છે. તો અહીંયા 2 4 આની સાથે સિંગલ બોન્ડ બનાવશે. આ ઓક્સિજનનું જોઈએ તો 2 4 6 8. આ ઓક્સિજનનું જોઈએ તો 2 4 6 8. આ ઓક્સિજનનું જોઈએ તો 2 4 6 અને 8. બધા જ ઓક્સિજનનું ઓક્ટેટ કમ્પ્લીટ થાય છે. જો આ ઓક્સિજનના ગણો તો આ ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ 2 આ 4 આ 6 અને 8. આ ઓક્સિજનનું હું ગણું છું તો આ ઓક્સિજનના પણ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થયા. 2 સોરી આ અહીંયા આવશે. આ પણ આપણે કાઉન્ટ કરવા પડશે ને કે 2 4 6 અને આ 2 8 અને આના 2 4 6 અને 8. એટલે ટોટલ બધા જ ઓક્સિજનનું ઓક્ટેટ કમ્પ્લીટ થાય છે એવું કહી શકું. રચના હું ફરીથી દોરી દઉં છું એટલે તમને ક્લિયર દેખાય, ખબર પડે. આ રીતે અથવા તો આપણે આ રીતે લખી શકીએ છીએ. ઇલેક્ટ્રોનથી બતાવું છું એટલે ખબર પડે. આમ તો રિયલ આપણે જ્યારે લૂઈસ રચના લખતા હોઈએ છીએ ત્યારે આ રીતે ડોટ સ્વરૂપે જ બતાવવું પડે. આ બંધ તો આપણે સમજવા માટે બનાવી ગયા છે કે આપણને ઇઝી વેમાં જાય કે જુઓ થઈ ગયા અહીંયા 2 4 6 અને 8. 2 4 6 અને 8 અહીંયા ભાગીદારીથી કરેલું છે. અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. 2 4 6 અને 8 ટોટલ આપણે 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની હતી. તો ઇલેક્ટ્રોન પણ કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગઈ. હવે આપણે ફોર્મલ ચાર્જ ગણવો છે તો આને હું ઓક્સિજન નંબર 1 આપું છું, આને 2 કહીશું અને આને 3 કહીશું. 1 નંબરનો ઓક્સિજન છે એનો ફોર્મલ ચાર્જ કાઉન્ટ કરીએ છીએ તો ઓક્સિજનની બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય એવું આપણે શીખ્યા. માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન, તો આમાં અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 2 જ છે કે 2 ઇલેક્ટ્રોન એવા છે કે જેને બંધ બનાવ્યો નથી. અહીંયા તો આપણે જોયું આને બંધ બનાવી દીધું છે, આને બંધ બનાવી દીધું છે, આને બનાવી દીધું છે, એટલે 2 ઇલેક્ટ્રોન બચે છે. બંધની સંખ્યા કેટલી છે? તો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ગણું તો આ 2 4 અને 6 બંધ 6 ઇલેક્ટ્રોન છે. પણ બંધની સંખ્યા કેટલી થાય છે? 1 2 અને 3. તો અહીંયા 3 લઈ શકું તો 6 - 5 એટલે +1 આવશે. આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ છે એ +1 થાય છે. ઓક્સિજન નંબર 2 માટે ગણો કે આને મેં 2 નંબરનો ઓક્સિજન કીધું હતું. તો અહીંયા ઓક્સિજન 2 એની બહારની કક્ષકમાં
6 ઇલેક્ટ્રોન માઇનસ એના અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે 4 છે કે 4 ઇલેક્ટ્રોન એવા છે કે જેને બંધ બનાવવાનો ભાગ લીધો નથી માઇનસ બંધની સંખ્યા કેટલી છે 2 તો 6 માઇનસ 6 કેટલું આવે છે 0 તો આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ શું થાય છે 0 થર્ડ નંબરના ઓક્સિજનની વાત કરું તો થર્ડ નંબરના ઓક્સિજનમાં ફોર્મલ ચાર્જ બરાબર 6 બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા 2 4 અને 6 કે 6 ઇલેક્ટ્રોન એ બંધ બનાવવામાં ભાગ લીધો નથી માઇનસ એના બંધ કેટલા છે 1 અથવા તો બંધકારક ઇલેક્ટ્રોન લઉં તો 2 ક્લિયર એટલે અહીંયા -1 હવે ટોટલ ફોર્મલ ચાર્જ લો કે ટોટલ ફોર્મલ ચાર્જ મેં લીધો તો પહેલા ઓક્સિજનનો +1 બીજા ઓક્સિજનનો 0 અને ત્રીજાનો -1 તો ઓલ ઓવર ચાર્જ O3 પર કોઈ આવતો નથી અને આપણે તટસ્થ પરમાણુ લઈએ છીએ કારણ કે અહીંયા 0 આવ્યો એટલા માટે ક્લિયર લુઈસ રચના કેવી રીતે લખવાની ખબર ના પડે તો બંધ બનાવી દેવાના પહેલા અને પછી એને આ રીતે ઇલેક્ટ્રોનમાં ગોઠવી દેવાના બીજા એક પરમાણુની ચર્ચા કરીએ આપણે બીજા એક અણુની ચર્ચા કરીએ ત્યાં તો આપણે તટસ્થ પરમાણુ લીધા હવે વાત કરીએ CO3 - 2 CO3 - 2 માં કાર્બનને આપણે મધ્યસ્થ પરમાણુ લઈશું કેમ કાર્બનની જે વિદ્યુત ઋણતા છે ઓક્સિજન કરતાં ઓછી છે 3 ઓક્સિજનને કાર્બનની આજુબાજુ ગોઠવી દઈશું હવે પહેલા ઇલેક્ટ્રોન કાઉન્ટ કરી દઈએ તો કાર્બનની બહારની કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન ઓક્સિજનની બહારની કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન પણ ઓક્સિજન કેટલા છે 3 છે એટલે 18 ઇલેક્ટ્રોન એ થશે અને -2 ચાર્જ છે એ આપણે ઉમેરીશું તો ટોટલ આપણે શું કરવાનું છે 24 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે હવે આ 24 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ છીએ એમાં મેં હમણાં કીધું એમ કે બંધ બનાવી દેવાના પહેલાથી બંધ બનાવીએ છીએ તો 6 ઇલેક્ટ્રોનનો તો યુઝ થઈ ગયો હવે 18 ઇલેક્ટ્રોનની આપણે ગોઠવણી કરવાની છે તો પહેલા બધાને હું 6 ઇલેક્ટ્રોન આપી દઉં છું ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા 2 4 6 આ 2 આપણે હવે બંધ કાઢી નાખ્યા છે પછી હું બંધ વાળું સ્ટ્રક્ચર બી તમને બતાવીશ કેટલા થયા ઇલેક્ટ્રોન આ રહ્યા 2 4 6 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ઇલેક્ટ્રોન થઈ ગયા હવે ઓક્સિજનના અષ્ટક જોઈએ આપણે તો આ ઓક્સિજનનું અષ્ટક કમ્પ્લીટ થાય છે કે 2 4 6 અને 8 આ ઓક્સિજનનું અષ્ટક પણ કમ્પ્લીટ થાય છે કે 2 4 6 અને 8 આ ઓક્સિજનના પણ અષ્ટક પૂરું થાય છે જો 2 4 6 અને 8 પણ કાર્બનનું અષ્ટક પૂરું થતું નથી કાર્બનમાં ખાલી ને ખાલી 6 ઇલેક્ટ્રોન થાય છે 2 આ અને 2 આ એટલે હું શું કરીશ આ જે ઇલેક્ટ્રોન છે એનાથી અહીંયા હું ડબલ બોન્ડ બનાવી દઉં છું એટલે આખી રચના આપણે જોઈએ તો કેવી થાય છે આ રીતની થાય છે કે કાર્બનને મધ્યસ્થ પરમાણુ લીધો અહીંયા ઓક્સિજન અને આ ઓક્સિજન સાથે કાર્બને ડબલ બોન્ડ બનાવેલો છે અને અહીંયા 6 ઇલેક્ટ્રોન આવી જશે અહીંયા 6 ઇલેક્ટ્રોન અને અહીંયા 4 ઇલેક્ટ્રોન આ રીતની એની સ્ટ્રક્ચર બની આ -2 ચાર્જ 12 છે કેવી રીતે આવ્યો એ આપણે ચેક કરીએ છીએ અને આનું લુઈસ રચના લખવી હોય તો
હું આવી રીતે લખી શકીશ કે અહીંયા આ 6 કાર્બનના ઇલેક્ટ્રોનને હું ક્રોસથી બતાવું છું. થઈ ગયું બધાનું મસ્ટર પૂરું. હવે આપણે ફોર્મલ ચાર્જ ગણીશું, એના પરથી ખબર પડશે કે આપણને અહીંયા -2 કેવી રીતે આવે. હવે આ છે એની ઇંગ્લિશ રચના થઈ. આને હું ફર્સ્ટ નંબર કહું છું, આને સેકન્ડ નંબરનો કાર્બન, અને થર્ડ નંબરનો ઓક્સિજન, અને ફોર્થ નંબર ઓક્સિજનને આપું છું. ફર્સ્ટ વાળા પરમાણુનો ફોર્મલ ચાર્જ શોધું છું. પરમાણુ 1, મને ખબર છે કે કાર્બનની બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, મેં ત્યાં લખ્યું બરાબર. હવે કાર્બન જોડે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન નથી, બધા જ ઇલેક્ટ્રોન એના એ હતા કે એને બંધ બનાવવામાં ભાગ લીધો છે. હવે બંધકારક લો તો ટોટલ ઇલેક્ટ્રોન 8 છે, પણ બંધ કેટલા? 1 2 3 અને 4. તો અહીંયા કાર્બનનો ફોર્મલ ચાર્જ શું થાય છે? 0. કાર્બનનો ચાર્જ આવે છે 0. પરમાણુ 2 ઓક્સિજન આવે છે, તો પરમાણુ 2 નો ફોર્મલ ચાર્જ ગણું છું તો ઓક્સિજનની બહારની કક્ષકમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન. એના અબંધકારક કેટલા છે? 2 અને 2 4. એના બંધ કેટલા છે? આ 2. તો અહીંયા 2. તો 6 - 6, તો અહીંયા પણ આ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ પણ શું આવે છે? 0. પરમાણુ 3 માટે ગણું તો ઓક્સિજનની બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન. આના અબંધકારક પણ કેટલા છે? 6 છે. અને આને બંધ કેટલા બનાવ્યા છે? 1. તો આનો ચાર્જ શું આવે? -1. અથવા તો બંધકારક ઇલેક્ટ્રોન લો તો 2, અને 2 ને 2 વડે ડિવાઈડ કરી દો તો પણ -1 આવશે. એટલે આનો ચાર્જ છે -1. અને પરમાણુ 4 ની હું વાત કરું તો આમાં પણ સેમ કે 6 ઇલેક્ટ્રોન, બહારની કક્ષકના ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન છે 6, બંધ 1 છે એટલે -1. ટોટલ ફોર્મલ ચાર્જ ગણો. ટોટલ ફોર્મલ ચાર્જ 0 + 0 - 1 -1 = -2. અને આ અણુનો ટોટલ ફોર્મલ ચાર્જ મને -2 મળે છે. એટલે મેં હમણાં કીધું કે -2 કેમ બહાર લખાય છે એની આપણે ચર્ચા કરીએ. તો આ રીતે -2 આવે છે. ઘણા બધા અણુઓ છે કે જેના ફોર્મલ ચાર્જ અને એની ઇંગ્લિશ રચના આપણે લખી શકતા હોઈએ છીએ. એનો સ્ક્રીનશોટ લઈ લેજો.